ભલે કોંગ્રેસ ભાજપ લડે, અમારે નથી લડવી. કોંગ્રેસ વારંવાર કહે છે ને, અત્યાર સુધી ભાજપને એને હરાવી તો શકી નથી, આમ આદમી પાર્ટી જ હરાવી શકે છે. તો આ ઉમરેઠની ચૂંટણીમાં ભાજપને એ હરાવી બતાવે કોંગ્રેસ. આ ચૂંટણી આમ આદમી પાર્ટી માત્ર નિમિત્ત છે. ગુજરાતની જનતાએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે ને પોતે ચૂંટણી લડાવશે અને જીતાડશે. આ ગુજરાતની જનતાની જીત થશે. મેયર બનાવવાનું સુરતમાં, અને એટલે પછી નક્કી થયું, મજબૂતાઈથી ઉમેદવારો ઉતારવાનું નક્કી થયું, ને એમાં અમે મનોજભાઈ સોરઠિયાને પણ ઉતાર્યા છે. કોંગ્રેસને લડવાની તાકાત છે કે નહીં જોઈ લઈએ. સુરતમાં તમે મનોજ સોરઠિયાને ચૂંટણી લડાવી રહ્યા છો, તો એ જીતશે તો શું મેયર બનાવશો? કેમ નહીં, કુલ ચૂંટણીઓ ભાજપ છે ખૂબ ડરી ગઈ છે, અને ભાજપ ડરી ગઈ છે. ભાજપને અત્યારે નીકળવા જેવું પણ રહ્યું નથી. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમમાં. આજે આપણી સાથે જોડાયા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ યશુદાન ગઢવી. સર, સૌથી પહેલો પ્રશ્ન છે, જે રીતે રાજકોટમાં તમારા કાર્યકર્તાઓ પર એફઆઈઆર નોંધાઈ, આખા ગુજરાતમાં એફઆઈઆર નોંધાઈ રહી છે, તો ચૂંટણી કેવી રીતે લડશો અને કેવી રીતે જીતશો? બિલકુલ, ચૂંટણીઓ ભાજપ છે ખૂબ ડરી ગઈ છે, અને ભાજપ ડરી ગઈ છે. ભાજપને અત્યારે નીકળવા જેવું પણ રહ્યું નથી. એટલે ભાજપે શું કર્યું છે, ભાજપે પોલીસને આગળ કરી છે. અમારા કાર્યકર્તાઓને ડેમેજ કરે છે, કાર્યકર્તાઓને હેરાન કરે છે, પરેશાન કરે છે, કાર્યકર્તાઓ પર ખોટી ફરિયાદો કરે છે. પણ અમે ડરવાના નથી, ઝૂકવાના નથી. જનતાનો અવાજ ઉઠાવતા રહેશું, જનતા માટે લડતા રહેશું. અને આ ચૂંટણી છે એ આમ આદમી પાર્ટી નિમિત્ત છે. જનતા લડી રહી છે, અને જનતા પોતાના ઉમેદવાર ઊભા રાખીને લડી રહી છે, અને એ જીતાડશે જનતા. સુરતમાં તમે મનોજ સોરઠિયાને ચૂંટણી લડાવી રહ્યા છો, તો એ જીતશે તો શું મેયર બનાવશો? કેમ નહીં, માન લો કે એ અમારો ચહેરો હશે, અને ખૂબ મજબૂત માણસ છે. સંગઠનમાં 2012થી છે, મજબૂતાઈથી પાર્ટીને ઊભી રખાવડાવી હતી. 2021માં પણ જે 27 સીટો આવી એમાં મનોજ સોરઠિયાનો સિંહ ફાળો હતો. અને બેશક અમારું આમ તો એ શરૂઆતમાં તો અનામ જ છે, ત્યારબાદ નું આવશે તો ચોક્કસ મેયર બનશે. મનોજ સોરઠિયાને લડાવવા પાછળ કોઈ ખાસ ગણિત છે? સુરતની પહેલી યાદી જ્યારે બહાર પાડી ત્યારે આમ વિપક્ષ તરીકે 5 વર્ષમાં આમ આદમી પાર્ટી ખૂબ સારા કામ કર્યા. અમારા કોર્પોરેટરો ખૂબ સારા કામ કર્યા. લોકોને એટલો પ્રેમ વધ્યો કે ભાઈ વિપક્ષમાં આટલું કરીએ તો શાસક આપે તો શું થાય અને શું ન થાય. એટલે લોકોએ ઢગલાબંધ ફોન કરીને કીધું કે ભાઈ એક કામ કરો, તમે આને મજબૂતાઈથી ઉમેદવારો હજી પણ મજબૂત ઉતારો, મેયર બનાવવાનું સુરતમાં. અને એટલે પછી નક્કી થયું, મજબૂતાઈથી ઉમેદવારો ઉતારવાનું નક્કી થયું, ને એમાં અમે મનોજભાઈ સોરઠિયાને પણ ઉતાર્યા છે. ઉમરેઠમાં જેમ પેટા ચૂંટણી છે, તમે હજી સુધી કોઈ ઉમેદવાર કેમ બહાર ના પાડ્યા? એમાં 2 કારણ હતા. એક તો એ કારણ હતું કે ભાઈ અમારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉપર 100% ફોકસ કરવું હતું. બીજું કારણ એ હતું કે કોંગ્રેસને લડવાની તાકાત છે કે નહીં જોઈ લઈએ. ભલે કોંગ્રેસ ભાજપ લડે, અમારે નથી લડવી. કોંગ્રેસ વારંવાર કહે છે ને, અત્યાર સુધી ભાજપને એને હરાવી તો શકી નથી, આમ આદમી પાર્ટી જ હરાવી શકે છે. તો આ ઉમરેઠની ચૂંટણીમાં ભાજપને એ હરાવી બતાવે કોંગ્રેસ, એને મોકો આપીએ છીએ. અચ્છા, એટલે એક પડકાર પણ છે કે હરાવી બતાવો? નહીં, એ લોકો કહે છે. અમારે તો અમારી ગણતરી પ્રમાણે અમે ચાલી રહ્યા છીએ. અમે ક્યારે ચૂંટણી લડવા ખાતે લડતા નથી. અમે મજબૂત હોઈએ, જીતી શકીએ સ્થિતિમાં હોઈએ, સાથે સાથે અમે પૂરા ફોકસ સાથે ચૂંટણી લડીએ છીએ. અત્યારે અમારું ફોકસ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો, જે 10,000 ઉમેદવારો ઉભો રાખ્યા છે એનો, અને એમાં અમારું અત્યારે 100% ફોકસ. આદિવાસી વિસ્તારો હોય કે અલગ અલગ વિસ્તારો, એક બાદ એક આગેવાનો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, અને કોંગ્રેસ એવો દાવો પણ કરી રહી છે કે આમ આદમી પાર્ટીમાંથી ઘણા બધા લોકો અમારી પાર્ટીમાં આવે છે. શું છે ખરેખર પરિસ્થિતિ? એવું કશું નથી. આદિવાસી સમાજના હજારો યુવાનો, આગેવાનો બધા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે મજબૂતાઈથી. અત્યારે આદિવાસી સમાજમાં તો માત્ર ઝાડુ જ ચાલે છે. આમ તો આખા ગુજરાતમાં, સૌરાષ્ટ્ર સહિત બધા વિસ્તારમાં ઝાડુ જ ચાલે છે. કારણ કે ઝાડુ છે એ લોકોને પોતાની પાર્ટી લાગે, પોતાની લાગે છે, પોતાપણું લાગે છે, અને ભાજપથી કંટાળી ગયા છે. 10,000 સીટોમાંથી આમ આદમી પાર્ટીની કેટલી સીટો જીતવાની ગણતરી છે? અત્યારે અમે 5,000 ઊભા રાખ્યા છીએ. અને મેં કીધું એમ કે આ ચૂંટણી આમ આદમી પાર્ટી માત્ર નિમિત્ત છે. ગુજરાતની જનતાએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે, ને પોતે ચૂંટણી લડાવશે અને જીતાડશે. આ ગુજરાતની જનતાની જીત થશે. તો આ હતા આપણી સાથે યશુદાન ગઢવી. તમે આ તમામ મુદ્દે શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. અમદાવાદથી સહયોગી સંદીપ સાથે હું નિરાલી.